વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત અડધી વાટકી ચોખામાંથી એકદમ ગુણકારી અને સ્કિનને ખૂબ ફાયદો થતા એવા ચોખાના સાબુ. ફક્ત આપણે 3 થી 4 વસ્તુમાંથી જ બનાવીને તૈયાર કરવાના છે. એકદમ ઇઝીલી રીતે ફક્ત 10 મિનિટમાં સાબુ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો હવે આપણે જોઈ લઈશું ચોખાના સાબુ કેવી રીતે બનાવવા. તો ચોખાના સાબુ બનાવવા માટે અહીંયા અમે અડધી વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે. તમે બાસમતીની જગ્યાએ ખીચડિયા ચોખા પણ લઈ શકો છો. તો જો સાબુ બનાવવા માટે આપણે બાસમતી ચોખાનો યુઝ કરીને તો તેનું રિઝલ્ટ વધારે સારું આવે છે. તો ચોખાને આપણે પહેલાં 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરી અને 20 કે 25 મિનિટ સુધી તેને આમ જ પલાળી રાખવાના. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે 20 કે 25 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. અહીંયા આપણા ચોખા સરસ રીતે પલળી ગયા છે. જો આ રીતનો એકદમ વ્હાઈટ જેવો ચોખ્ખો લાગવા મળે એટલે માનવાનું કે ચોખા સરસ રીતે પલળી ગયા છે. તો જુઓ ચોખ્ખો છે તે ઇઝીલી રીતે તૂટી જાય છે. ચોખામાંથી પાણી બહાર કાઢી લઈશું. ચોખામાંથી પાણી બહાર કાઢ્યા બાદ આપણે કોઈ પણ આ રીતનું વ્હાઈટ રૂમાલ અથવા તો કોટનનું કપડું લઈ લેવાનું. તેમાં આપણે ચોખા નિતારી લેવાના. જે એક્સ્ટ્રા પાણી હોય ને તે રૂમાલ એક ઝપ કરી લેશે. ચોખા છે તે એકદમ કોરા જેવા લાગવા મળે ને ત્યાં સુધી જ આપણે ચોખાને સૂકવવા દેવાના છે. તો જુઓ અહીંયા સરસ મજાના ચોખા આ રીતે કોરા થઈ ગયા છે. બિલકુલ પાણીનો ભાગ આપણને ન લાગે. હવે આ ચોખાને આપણે ક્રશ કરવાના છે એટલે આપણે તેના માટે આપણે મિક્સર જારનો વાટકો લઈ લઈશું અને ચોખા એડ કરી દઈશું. હવે આ ચોખાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ ચોખા છે તે આપણે સરસ રીતે ક્રશ થઈ જશે. આ રીતે એકદમ સ્મૂથ પાવડર બનાવી દેવાનો. હવે આપણે બાઉલ લઈ લઈશું અને અહીંયા અમે સ્ટીલનો ગણો લીધો છે. તમે હવાલો પણ લઈ શકો છો. તેમાં આપણે સાળી નાખશું એટલે જે ચોખાની કોઈ પણ કણી રહી ગઈ હોય તે સરસ રીતે સળાઈ જાય. જો આ રીતનો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થશે. અહીંયા આપણે ચોખાનો આ રીતનો સરસ મજાનો પાવડર બનાવી દેવાનો છે. એકદમ કણી ન રહે એ રીતે. ત્યારબાદ આપણે લઈ લઈશું 1 નંગ બટેકું. બટેકું આપણે એક જ નંગ લેવાનું છે અને આપણે આ રીતે સાલ ઉતારી નાખશું. બટાકાને સાબુમાં એડ કરવાથી શું થાય કે સ્કિન છે ને આપણે એકદમ વ્હાઈટ જેવી લાગે અને ચહેરા પરના ડાઘ ધબ્બા તે આસાનીથી નીકળી જાય અને ચહેરો એકદમ ચમકતો લાગે. અને ઉનાળાની ઋતુમાં છે ને ચહેરા પર એકદમ ચિકાસ જેવો ચહેરો થઈ જતો હોય તો તે પણ આ ઇઝીલી રીતે ચિકાસ વયો જાય આ સાબુથી. તો બટેકું સીણવા માટે અહીંયા અમે આદુ ખમણવાની ખમણી લીધી છે. આનાથી રિઝલ્ટ એકદમ સારું આવે છે. રિઝલ્ટ સારું કેમ આવે કે જે આ છે ને તેના ઓલ એકદમ ઝીણા હોય છે એટલે પાણીનું પ્રમાણ વધારે નીકળશે અને સ્લાઇસ છે ને તે ઓછી નીકળશે. બને ત્યાં સુધી છે ને આપણે આવી ઝીણા હોલ વાઇઝ ખમણી લેવાની. હવે આપણે બટાકાને સીણી લઈશું. જો આ રીતે એકદમ ઝીણું સીણ પડે બટેકું ખોટું વ્યર્થ ન જાય અને પાણીનું પ્રમાણ વધારે નીકળે. આ રીતે આપણે આખું બટેકું સીણી લઈશું. જો આપણે બટેકાને પણ આ રીતે સીણી નાખ્યું છે. આ રીતે સીણશો ને તો બટેકું વ્યર્થ નહીં જાય અને પાણીનું પ્રમાણ વધારે નીકળશે. હવે આને આપણે આ રીતે ચમચા વડે પ્રેસ કરી અને તેનું પાણી કાઢી લઈશું. બટેકાનું પાણી એડ કરવા માટે એક વાટકી લઈ લઈશું અને કોઈ પણ આ રીતનો કોટનનો પતલો રૂમાલ અથવા તો કોટનનું કપડું લઈ લેવાનું. તેમાં આપણે બટેકાનું સીણ એડ કરી દઈશું. તો આપણે બટાકાના સીણમાંથી પાણી કાઢી નાખ્યું છે. જો આ રીતે. હવે આ બટાકાના સીણને છે ને તમારે ફેંકી નહીં દેવાનું અને હાથને કે પગમાં વાઢ્યા કે પગ ફાટી ગયા હોય ને તેને તમે પગે લગાડી અને પાટો બાંધી દો ને તો પણ તમારા પગના અને હાથના વાઢિયા સારા થઈ જશે. એટલું આ બટાકાનું સીણ લાભદાયક છે. હવે લઈ લઈશું આપણે એલોવેરા. એલોવેરાને આપણે આ રીતે વોશ કરી નાખશું જેથી નીચેનો પીળો ભાગ હોય તે સરસ રીતે વોશ થઈ જાય. એલોવેરાને આપણે 2 સાઈડના કાંટાનો ભાગ છે તે કાઢી લઈશું આ રીતે. હવે આપણે ઉપરનો ભાગ પણ કાઢી લઈશું. હવે એક વાટકી લઈ લઈશું અને તેને છે ને આપણે ચમચી વડે પલ કાઢીશું એટલે જે એલોવેરામાં ગઠ્ઠા રહે તે ન રહે અને એકદમ ઇઝીલી રીતે પલ નીકળીને તૈયાર થઈ જાય. તે આપણે બીજા એલોવેરાનું પણ જેલ કાઢી લઈશું. અને એલોવેરામાં પણ એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે એટલે આપણા સ્કિનને છે ને એકદમ ચમકતી રાખે. તો અહીંયા આપણે સરસ રીતે એલોવેરાનું પલ કાઢી નાખ્યો છે. જો તમારી પાસે નજીકમાં એલોવેરા ન મળતું હોય તો તમે એલોવેરાની જગ્યાએ એલોવેરા જેલ પણ લઈ શકો છો. તે તો ગમે તે સ્ટોર અથવા મેડિકલમાં આસાનીથી મળી જાય છે. હવે આ એલોવેરાને પણ આપણે મિક્સરમાં એડ કરી દઈશું.
તેને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. જો આપણે એલોવેરાના પલ્પને પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યો છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા આપણે ચોખાનો જે પાવડર તૈયાર કર્યો હતો તે લઈ લઈશું અને પાવડરની અંદર આપણે બટાકાનું પાણી એડ કરી દઈશું. ત્યારબાદ એડ કરી દઈશું એલોવેરાનું જેલ. તો અહીંયા 1 વાટકી જેટલો લીધો છે શેણાનો લોટ. શેણાનો લોટ આપણે 2 ચમચી જેટલો લઈ લઈશું. પહેલાં 1 ચમચી એડ કરી દઈશું. શેણાના લોટથી છે ને આપણી સ્કિન છે ને એકદમ ખીલતી રહે. ત્યારબાદ લઈ લઈશું ગુલાબજળ. ગુલાબજળ તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો. ગુલાબજળને આપણે 2 ઢાંકણા જેટલું એડ કરી દઈશું. ગુલાબજળની બોટલ છે તેનું જ અહીંયા મેં ઢક્કણ લીધું છે. એડ કરી દઈશું ગુલાબજળ. તો હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. બિલકુલ ગઠ્ઠો ન રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે તેને ચમચી વડે એક જ રાઉન્ડ પર ફેટવાનું છે. તો ફ્રેન્ડ આ સાબુ છે ને ઉનાળામાં તો આપણા સ્કિન અને શરીર માટે ખૂબ લાભદાયક છે. બીજું કે આ સાબુ છે ને બિલકુલ કેમિકલ ફ્રી બને છે, કેમ કે આમાં કોઈ કેમિકલનો ભાગ આવતો નથી. એટલે તમે આ સાબુથી બાળકોને નવરાવશો ને તો પણ તેનાથી કોઈ નુકસાન નહીં થાય. આ સાબુ છે ને એટલા સરસ બનીને તૈયાર થાય ને કે તમે ડવ સાબુને પણ ભૂલી જશો. તો જો અહીંયા આપણે ફેટી અને સરસ રીતે ગ્રેવી જેવું બનાવી દીધું છે. જો આ રીતનું ઘટ રહે ને એ રીતે આપણે સાબુના બેટરને રાખવાનું. ખાસ ધ્યાન આપણે આમાં એ રાખવાનું કે બેટરની અંદર પાણીનો બિલકુલ યુઝ નહીં કરવાનો, ગુલાબજળનો જ યુઝ કરવાનો. તમે જો આમાં ચાહો તો ગુલાબજળની જગ્યાએ દૂધ પણ એડ કરી શકો છો. તો અત્યારે આ બાઉલને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા મેં આ રીતના જે એકદમ વ્હાઈટ જેવા આવે ને સાબુ તે 3 સાબુ લઈ લીધા છે. તો આપણે ચોખામાંથી સાબુ બનાવીને તૈયાર કરવાના છે ને એટલે આપણે એકદમ ડવ જેવા બનાવવાના છે સાબુને. તો તેના માટે સાબુ આપણે આ રીતને એકદમ વ્હાઈટ આવે ને એવા લેવાના. જો અને જો તમારે પાણી કલરના સાબુ ન લેવા હોય ને તો તમે સોપ બેઝ પણ લઈ શકો છો. પણ સોપ બેઝ છે ને બધાને ઇઝીલી નથી મળતા. એટલે આ સાબુ તો ઇઝીલી બધા સ્ટોર, ડીમાર્ટ, મેડિકલ ગમે ત્યાં મળી જાય છે. હવે આ સાબુને આપણે આ રીતે નાના નાના ટુકડા કરી નાખશું. આ સાબુ છે ને બજારમાં તો 20 રૂપિયાનો મળે છે, પણ આપણે ઘરે તૈયાર કરીએ ને 70 થી 75 જેટલી થઈ જાય છે. તો જો અહીંયા આપણે સાબુના સરસ રીતે આ રીતે નાના નાના ટુકડા તૈયાર કરી નાખ્યા છે. હવે આને આપણે એક ગમે તે આ રીતનું પગથું બાઉલ લઈ લેવાનું, તેની અંદર રાખી દેવાના. જશું ગેસ તરફ. તો અહીંયા સાબુ ઓગાળવા માટે મેં પાણી ગરમ પહેલેથી જ તપેલીમાં થવા માટે રાખેલું હતું. હવે આપણે તેમાં સાબુ ઓગાળી લઈશું. તો ગરમ પાણીની અંદર આપણે બાઉલ મૂકી દઈશું. વરાથી એકદમ સરસ રીતે સાબુ ઓગળીને તૈયાર થઈ જશે. સાબુને આપણે આ રીતે વચમાં હલાવતા જઈશું એટલે સરસ રીતે ઓગળી જાય સાબુ. અહીંયા આપણે એકદમ સરસ રીતે પરફેક્ટલી આપણા સાબુ ઓગળીને થઈ જશે તૈયાર. હવે આની અંદર આપણે જે બેટર ચોખાનું અને શેણાના લોટનું અને એલોવેરાનું તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો સાબુને જમાવવા માટે મેં અહીંયા આ રીતનું મોડ લઈ લીધું છે સાબુ બનાવવા માટે. તમારી પાસે જો મોડ ન હોય તો તમે આઈસ્ક્રીમની ડબ્બી અથવા સાના કપમાં પણ સાબુ જમાવી શકો છો. હવે સાબુનું મિશ્રણ છે તે આપણે સાબુના મોડમાં એડ કરી દઈશું. અહીંયા મેં સાબુના મોડમાં બેટર એડ કરી દીધું છે. આ સાબુને જામતા 1 થી 1.5 કલાક લાગશે. 1 થી 1.5 કલાકમાં સાબુ આપણા બનીને થઈ જશે તૈયાર. તો અહીંયા આપણે 1.5 કલાક બાદ આપણે જોઈ લઈશું. એકદમ સરસ મજાના સાબુ જામી અને થઈ ગયા છે તૈયાર. તો હવે આપણે તૈયાર થઈ ગયેલા સાબુને મોડમાંથી કાઢી લઈશું. સરસ મજાના સાબુ બન્યા છે. બિલકુલ ઢીલા પણ નથી રહ્યા, એકદમ સરસ જામી ગયા છે સાબુ. હવે આ રીતે આપણે બધા સાબુને કાઢી લઈશું. તો ફ્રેન્ડ તમે ઘરે એકવાર આ રીતે જરૂર સાબુ બનાવીને અને તૈયાર કરજો. બહુ સરસ સાબુ બનીને તૈયાર થશે. હું તમને સાબુ બતાવું તમને હાથમાં લગાવી. તો જુઓ બહુ સરસ સાબુ બનીને તૈયાર થયા છે. ડવના સાબુને પણ ભૂલાવી દે એવા. તો ફ્રેન્ડ તમને આ સાબુ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. સાબુને આપણે ચોખામાંથી બનાવ્યા છે એટલે આપણે કોઈ પણ આ રીતનું પ્લાસ્ટિકનું કાગળ લઈ લેવાનું અને તેમાં આપણે સાબુ મૂકી દેવાના. આ સાબુને છે ને આપણે ઘરે વાપરીએ તો વધીને અઠવાડિયું હાલે અને આપણે અઠવાડિયામાં તો બધાય સાબુ ન જ ખૂટી જાય. તો વધારે તમે એકસાથે સાબુ બનાવ્યા હોય ને તો તેને ડબ્બામાં ભરી આ સાબુને અને બોક્સમાં મૂકી દેવાના. આમ પેક કરીને આપણે ટેપ પટ્ટી લગાડી દઈશું.
આ રીતે તમે સાબુ બનાવી અને બધા સાબુને બોક્સમાં મેકી અને ફ્રીજમાં રાખી દેવાના, લાંબા સમય સુધી સારા જ રહેશે. તો આવી જ નવી નવી જાણકારી અને નવી નવી માહિતીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય સિયારામ. ધન્યવાદ.